માંડવી શહેરના 446માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે દરિયાલાલ દ્વાર પાસે પરંપરાગત રીતે ખીલી પૂજન અને તોરણ વિધિ નગર અધ્યક્ષ હરેશભાઈ વિંજોડાના હસ્તે કરવામાં આવી હતી। સાંજે ચુનીલાલ વેલજી મહેતા ઉદ્યાન ખાતે કાવ્ય સરિતા કાર્યક્રમ યોજાયો હતો। શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી, કિશનસિંહ જાડેજા, કમલેશ ગઢવી, હરીશભાઈ ગણાત્રા, નરેન સોની, વીકે સોલંકી, ગોરધન પટેલ, સુજાતાબેન ભાયાણી, કાશ્મીરાબેન રૂપારેલ, ઉર્મિલાબેન પેટલિયા, જિગ્નેશ કસ્ટા, પારસ સંઘવી, પારસ માલમ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વ્યવસ્થા માંડવી નગરપાલિકાના સ્ટાફગણે સંભાળી હતી। સૌ માંડવીવાસીઓને 400 સ્થાપના 46મા દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું। માન્ય ધારાસભ્યશ્રી પણ એમને શુભેચ્છાઓ પાઠવી છે શહેર માટે અને વિશ્વ કલ્યાણ માટે પૂજા અર્ચના કરી અને વિશ્વમાં શાંતિ બની રહે, આ માંડવીમાં લોકોની તરક્કી થાય એના માટે આજે અમે સૌ સાથે મળીને સંગઠન અને માંડવી નગરપાલિકાની ટીમ જોડે પૂજા કરી અને માંડવી વિકાસની વાત રહી ત્યારે માંડવી આપણું સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે। આપ જોતા છો એ પ્રમાણે વીજ પોલ જે અંડરગ્રાઉન્ડ કરવાનું પણ કામ ચાલુ છે, વિવિધ રોડ રસ્તાઓ એને પહોળા કરવાનું કામ ચાલુ છે, માળખાકીય સુવિધાઓ ગટર, પાણી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટો હોય એ પણ અંડરગ્રાઉન્ડ કરવાનું કામ ચાલુ છે અને માંડવી ટૂંક જ સમયમાં બાયપાસ પણ આપણે મળશે એવા અર્થાત પ્રયાસો માન્ય ધારાસભ્યશ્રી કરી રહ્યા છે અને આ માંડવીને ડેવલપમેન્ટ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે। તો આવનાર દિવસોમાં ખૂબ વિકસિત માંડવી બનશે એમની આપ સૌ માંડવી પ્રજાવાસીઓને હું ખાતરી આપું છું। માંડવી નગરપાલિકાની ટીમ તત્પર છે, ડોર ટુ ડોર કલેક્શન પણ ખૂબ સારી રીતે અમે કરી રહ્યા છીએ, સ્વચ્છતા જાળવવા માટે પણ અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ। તો હું માંડવીવાસીઓને અપીલ કરું છું કે આપણે પાણી સૌ સાથે મળી બચાવીએ, સ્વચ્છતાનો પણ ધ્યાન રાખીએ એવી માંડવી પ્રજા પાસે હું અપીલ કરું છું।